शक्ति जिंदाबाद हम सब एक है बंद करो बंद करो ये भारत बंद करो। ધાનેરા તાલુકા પંચાયત ખાતે આજે આંગણવાડી અને તેડાગર બહેનો વિવિધ મુદ્દાઓ સાથે ધરણા પર બેઠી છે। મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓની હડતાલ ચાલુ જોવા મળી હતી। આંગણવાડી કાર્યકરોએ તમામ માંગ સાથે વર્ગ 3 અને 4ના કર્મચારી તરીકે નિમણૂક આપવાની માંગ કરી છે। સરકાર જ્યાં સુધી તમામ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ। જો કે આંગણવાડી કર્મચારીઓની હડતાલને નાના ભૂલકાના શિક્ષણ પર અસર પડતી જોવા મળી રહી છે, તો બીજી તરફ આંગણવાડી બહેનો જણાવી રહી છે કે ઓનલાઈન મોબાઈલ કામગીરીને લઈને અમે બાળકોને પૂરતું શિક્ષણ આપી શકતા નથી અને બાળકોને પાયાનું શિક્ષણ પૂરતા પ્રમાણમાં નથી મળતું। તમે પણ સાંભળો શું કહે છે આંગણવાડીના બહેન। હું આંગણવાડી કાર્યકર। અમારે આજે હડતાલનો આજે બીજો દિવસ છે। અમારે સરકાર તરફથી જે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે 25,000 કરવાનો, એ હજુ સરકારે અમલ કર્યો નથી। તો પહેલો તો મુદ્દો અમારે જે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે। બીજું મોબાઈલની કામગીરી જે છે એ સદંતર બંધ કરે। અમે રજિસ્ટરમાં જે કામગીરી ચાલુ હતી એમ ચાલુ જ રાખે। મોબાઈલની કોઈ પણ કામગીરી હોય એ અમારાથી નથી થતી, એ કામગીરી બંધ કરો। અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં અમારા જોડે ટાઈમ એટલો નથી બચતો કે મોબાઈલની કામગીરી ચાલુ હોય તો અમારા કામ બાળકોને પૂરતું પોષણ કે પૂરતું ભણતર આપી શકતા નથી। તે તમે મોબાઈલની કામગીરી બંધ કરો।